સંસારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવાની સો શાત દેખી સરિતને કરુણાભીન હૃદયે કરી મુનિકુંદ સંજીવન નિશમય પ્રાબત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા ઓ વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવે તે થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસને બંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવરીસે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટણં નમો શિટણં નમો હિરણં નમો ઓજણં નમો લે સવસવણ ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લોગટમાં રિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમ્મો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરા અધિકારમાં 150 નંબરનો કરસ આપણે ગઈકાલે સંક્ષિપ્તમાં સમજ્યા. આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તેને સમજીને ત્યારબાદ 220 થી 223 નંબરની ગાથાનું 4 ગાથાનું જોડકું જોશું. તો પહેલા 150 નંબરનો કરસનું હરિગીત. પ્રત્યેક વસ્તુ નિજ સ્વભાવે પરિણમે સ્વાધીનપણે નહીં અન્ય કોઈ વસ્તુથી તે પરિણમે પૃથકપણે જે પરિણમે નિત જ્ઞાન રૂપ અજ્ઞાન રૂપ બને નહીં. હે જ્ઞાની ભોગવ ભોગને પરજન્ય બંધ તને નહીં. કે આ લોકની અંદર જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના કારણે પોતાના વશથી જ હોય છે, એટલે કે પોતાને આધીન જ હોય છે. એ વસ્તુનો જે સ્વભાવ તે પર વસ્તુઓ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી.
માટે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે કદી પણ અજ્ઞાન નથી થતું. તેથી હે જ્ઞાની, હે ભવ્ય જીવ, તું કર્મોદય જનિત ઉપભોગ અને ભોગવ. આ જગતમાં પરના અપરાધથી ઉપજતો બંધ તને નથી. એટલે કે પરના અપરાધથી તને બંધ થતો નથી. વસ્તુનો તો શેનાથી થાય કે એની અંદર એકત્વમાં મતો કર્યું એને કારણે થાય. પર વસ્તુને કારણે બંધ નથી થતો. વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન છે. માટે જે આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે છે તેને પદ્રવ્ય અજ્ઞાન રૂપે ક્યારે પણ પરિણામી ન શકે. આમ આ કારણે અહીંયા જ્ઞાનીને કીધું કે તને પરના અપરાધથી બંધ થતો નથી, તેથી તું ઉપભોગ અને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. જો તું એવી શંકા કરીશ તો એનો અર્થ એમ થાય કે પદ્રવ્ય મારું ભલું બુરું કરી શકે છે. આ રીતે જીવને પદ્રવ્યથી પોતાનું બુરું થતું જે માનવાની શંકા જે છે તેને મટાડી છે. ક્યારે એવું નથી આચાર્ય ભગવંતનું કહેવાનું કે ભોગ ભોગવવાની પ્રેરણા કરી છે ને પ્રેરણા કરે સ્વચ્છંદી કર્યો છે, એમ ન સમજવું. સ્વેચ્છાતારી થવું તે અજ્ઞાન ભાવ છે. અહીં કીધું કે આ લોકમાં જે વસ્તુનો જેવો સ્વભાવ છે, મીઠું હોય તો એનો સ્વભાવ કેવો? ખારાશ. સાકર હોય તો એનો સ્વભાવ કેવો? ગરાશ. જેનો જેવો સ્વભાવ છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના આધીન જ હોય છે. ભગવાન આત્મા કેવો? શુદ્ધ પવિત્ર, તે પોતાને આધીન છે. અપવિત્રતા તે પરને આધીન છે. પરને આધીન એટલે સ્વયં પરને આધીન હોય, પણ પરના નિમિત્તે એ આધીન છે. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ તો પોતાને આધીન છે, એ પરાધીન નથી. એટલે કે એ પર વસ્તુ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી. આ સિદ્ધાંતને આ ગાથામાં સિદ્ધ કર્યો. ધર્મીનો સ્વભાવ, પોતાનો સ્વભાવ શુદ્ધ અને પવિત્ર છે, તેથી તે પરની સામગ્રીમાં રહે, પરની સામગ્રીને ભોગવે એમ દેખાય, લૌકિકમાં દેખાય પણ કરું, છતાં પર ચીજ પર પદાર્થના અપરાધે તને અપરાધ થાય એમ નથી. કેમ કે પર વસ્તુ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી. જો તું એવી શંકા કરે તો પદ્રવ્ય તારું ભલું બુરું કરી શકે. એનો અર્થ શું થયો? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે. તો એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કેવી રીતે કરી શકે? જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે, પોતાના ભગવાન આત્મા એનું પરિણમન પણ નિરંતર શુદ્ધ છે. તે કદી પણ અજ્ઞાન થતું નથી. તે કોઈ પણ રીતે પદ્રવ્યના કારણે અજ્ઞાની થતો નથી. માટે કહે છે આચાર્ય વગર, હે જ્ઞાની, તું કર્મોદય જનિત ઉપભોગ અને ભોગવ. ભોગવવાનું નથી કહેતા વાસ્તવમાં. અહીં એમ કહે છે તું ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય ઘન સ્વરૂપ છું. તને પરદ્રવ્યની પરિણીતિથી કાંઈ નુકસાન થાય એવું તારું સ્વરૂપ નથી, એવી તારી ચીજ નથી. જળનો ઉપભોગ અને જળની પરિણીતિથી તને નુકસાન થાય એવી કાંઈ છે જ નહીં, એવી તારી ચીજ નથી. શરીર હોય, વાણી હોય, મન હોય, પૈસા હોય, વૈભવ હોય, સ્ત્રી હોય, કુટુંબ હોય, એ તરફનો લક્ષ્ય અને ભોગવટો એને કારણે તને નુકસાન થાય. એ તરફનું લક્ષ્ય હોય અને તું ભોગવટો કર તો એ કારણે નુકસાન થાય, જડને કારણે નહીં. કેમ કે તું તો કેવો છું? સચ્ચિદાનંદ સ્વરૂપ છું, જ્ઞાનાનંદ સ્વભાવી વસ્તુ છું. તો તને પર વસ્તુના અપરાધે તને નુકસાન થાય છે એવું નથી. ભોગવનું કીધું એમ આચાર્ય ભગવંતે ત્રણ કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા છઠ્ઠા સાતમા ગણસ્થાનમાં ઝૂલતા પ્રમત અપ્રમત દશામાં એવા મુનિરાજે, ભાવલિંગી મુનિરાજે કીધું. તો કે એ કહેવાનો મતલબ એ છે, ભોગવવાનો અર્થ પદ્રવ્યથી તને નુકસાન નથી, એ તને નિશંકપણે ઠરાવે છે. શરીરની ક્રિયા હોય, વાણીની ક્રિયા હોય કે બહારનો સંયોગ હોય, એને લઈને ધર્મીને કોઈ અપરાધ થાય
અદ્રવ્યને લઈને એમ નથી. કેમ કે સ્વદ્રવ્યનો નિરપરાધી સ્વભાવ તો અનુભવમાં પરિણમે છે. પોતાનો ભગવાન આત્મા એનો જેને અંતરમાં એ સ્વભાવનો જેને સ્વીકાર થયો, સત્કાર થયો છે, એવા ધર્મીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું પરિણમન હોય છે. એ પરિણમન પદ્રવ્ય વડે કરીને બીજું કરી શકાય એવું નથી. શરીરની ક્રિયા ગમે એટલી થાય, પણ એનાથી નિરપરાધી ભગવાન આત્માને અપરાધ થતો નથી. માટે કહે છે, હે જ્ઞાની, તું કર્મોદય જનિત ઉપભોગને ભોગવ, બહારની સામગ્રીને તું ભોગવ, પરંતુ બહારની સામગ્રીને ભોગવ એટલે તારું લક્ષ્ય જો ત્યાં જાય, એથી કરીને તને નુકસાન છે, પરને લઈને નહીં. તે પોતે સ્વયં સ્વનું લક્ષ્ય ન કરી પરનું લક્ષ્ય કર્યું, એ તારી પોતાની ભૂલ, એ તારી નબળાઈ છે, એ કારણે તને નુકસાન છે, પરને લઈને નહીં. તારું લક્ષ્ય ત્યાં જાય અને વિકલ્પ ઉઠે, એ મારો પોતાનો દોષ છે. એ પર વસ્તુને કારણે મને દોષ થાય એમ નથી. પૈસા ખૂબ ભેગા કર્યા, શરીરની વિષય આદિની જડની ક્રિયા ખૂબ થઈ, પણ એથી એ જડની ક્રિયાથી મને નુકસાન થાય એ વાત નથી. પણ મારા ભાવમાં વિપરીત ભાવ હોય, એમાં મારાપણાની માન્યતા કરી, એની અંદર એકત્વ કર્યું, એ વિપરીત ભાવ હોય તો મને નુકસાન થાય છે 100%. આ જગતમાં પર અપરાધ જનિત બંધ તવ નાસ્તી. આ સિદ્ધાંતને સિદ્ધ કરો. પરના અપરાધથી ઉપજતો બંધ નથી. મને શરીરની ક્રિયાથી, પૈસાથી, સ્ત્રીના દેહથી, એવી કઈ ક્રિયાથી મને નુકસાન થાય એમ નથી. કેમ કે તો પદ્રવ્ય છે ને પરના અપરાધથી ઉપજતો બંધ મને નથી. પરના અપરાધથી મને બંધ થતો નથી એ કહેવામાં આવ્યું છે. આઘાત ભોગવવાનું કીધું નથી, ભોગવ કેવા થતા, એનો કહેવાનો મતલબ આચાર્ય ભગવંતો એ સિદ્ધ કરવું છે, પદ્રવ્યને લઈને મને નુકસાન થાય છે એમ નથી. કેમ કે વસ્તુનો સ્વભાવ પોતાને આધીન જ છે. પોતાનો ભગવાન આત્મા, એની શુદ્ધ પરિણીતિ પોતાને આધીન છે. માટે જે આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે છે, શુદ્ધ સ્વભાવપણે પરિણમે છે, એને પદ્રવ્ય અજ્ઞાન રૂપે કદી પરિણામી નહીં શકે. કોઈ એને અજ્ઞાન નહીં કરાવી શકે. એ જ્ઞાન અને આનંદ રૂપે થાય છે. શરીરની ક્રિયા ગમે એટલી હોય, લક્ષ્મીના ઢગલા હોય, એને લઈને અજ્ઞાન થાય છે એમ નથી. તો શેને કારણે? એની મમતાને કારણે થાય છે. એ પોતાનો અપરાધ છે. પણ જ્ઞાનીને તો એ છે નહીં અપરાધ પોતાનો. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધપણે પરિણમે છે. અશુદ્ધતા ત્યાં પરિણામમાં છે જ નહીં. એટલે કે નિજરા અધિકાર છે ને, તો જ્ઞાનીના શરીરાદિના ભોગના કારે પણ એને અશુદ્ધતા ટરતી જાય છે. આગળ આવી ગયું ને, જ્ઞાનીનો ભોગ નિજરાનું કારણ. તો જ્ઞાનીના શરીરાદિના ભોગના કારે પણ એને અશુદ્ધતા ટરતી જાય અને શુદ્ધતા વધતી જાય છે. કારણ કે પરને લઈને અશુદ્ધતા થાય એવું નથી. કર્મોદય જનિત છે, એ સંયોગો આવ્યા, સંયોગોનું ફળ મળ્યું, પણ અહીંયા એકત્વ નથી જ્ઞાનીને. એમ કરીને કોઈ જો સ્વચ્છંદી થઈ જાય ઉપભોગને ભોગવવાની વાતથી, એ વાત નથી. અહીં તો સિદ્ધાંત બતાવ્યો છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એને નિહારનારો, જોનારો, એને તો જ્ઞાન, આનંદ, સુખ આદિના પરિણમન થાય. એ પરિણમનને પદ્રવ્યની ક્રિયાઓ એ પરિણમનને ફેરવીને અજ્ઞાન કરી શકે એમ નથી. એ સિદ્ધાંતને સિદ્ધ કરવો છે. એટલે કે પદ્રવ્યની પરિણીતિથી અને પદ્રવ્યના અંદરના સંયોગ વિયોગથી મને કાંઈ પણ નુકસાન એને પદ્રવ્યને લઈને નથી. પદ્રવ્યની પરિણીતિથી અને પદ્રવ્યની અંદરના સંયોગો વિયોગોને લઈને કાંઈ પણ મને નુકસાન થાય એ પદ્રવ્યને લઈને નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક ભાઈ કે એડવર્ડ નામનો રાજા હતો, કે એને તો એક સ્ત્રી હતી,
તીર્થંકર ચક્રવર્તીને 96,000 આણી. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે એ 96,000 પદ્રવ્ય છે એ નુકસાનનું ક્યાં કારણ છે? એક હોય કે કરોડ રાણી હોય, પદ્રવ્ય છે એ નુકસાનનું કારણ નથી. એકમાં તે એકત્વ મમત્વ કર્યું તો નુકસાનનું કારણ. 96,000 રાણીમાંથી એકત્વ મમત્વ નથી કર્યું તો એ તારું નુકસાનનું કારણ નથી. સિદ્ધાંત આ છે. શરીર એનું મોટું જાડું હોય તો એ નુકસાનનું કારણ, પાતળું શરીર હોય તો નુકસાનનું કારણ ઓછું, એમ નથી. કેમ કે પદ્રવ્યને લઈને થોડું નુકસાન છે. એને પોતાનું માનવું એ નુકસાન છે. શરીર પ્રત્યે મમત્વ કરવું એ નુકસાન છે. એમાં એકત્વ કરવું એ નુકસાન છે. ને ધર્મીની માન્યતા છે નહીં. 96,000 સ્ત્રી હોય, કરોડ સ્ત્રી હોય કે એક સ્ત્રી હોય, પણ જો તેમાં એકત્વ કર્યું તો નુકસાનનું કારણ છે. ઝાઝા જડના સંયોગને, ઝાઝા જડના સંયોગ માટે જ્ઞાનીને બંધનું કારણ એમ નથી, અને ઓછા સંયોગ માટે તેને બંધ ઓછો એમ નથી. જડના ઝાઝા સંયોગ માટે વધારે બંધ, ઓછા સંયોગ માટે ઓછો બંધ એમ નથી. ખરેખર જ્ઞાનીને તો નિશ્ચયથી તો ખરેખર પોતાના ભગવાન આત્મામાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થવી તે સંયોગ છે. કોઈ માણસનું દેહ પરિવર્તન થાય તો આપણે શું કહીએ? એનો વિયોગ થયો. વાસ્તવમાં સંયોગ અને વિયોગ આપણે તો પદ્રવ્યને લક્ષ્ય બોલી છે. વાસ્તવમાં આપણી પર્યાય એક સમયમાં જે પર્યાયની ઉત્પત્તિ થાય એ સંયોગ છે. બીજા સમયે વ્યય થાય એ વિયોગ છે. એ વિયોગ છે, એ સંયોગ વિયોગ છે. અહીં નિર્મળ પર્યાયની જ્ઞાનીની વાત છે, ઉત્પત્તિ થવી તે સંયોગ છે, અને પહેલાની પર્યાયનો વ્યય થવો તે વિયોગ છે. એવો સંયોગ વિયોગ ધર્મીને હોય છે. પોતાનો ભગવાન આત્મા એને જે પર્યાય નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિની એ પણ પર્યાયનો સંયોગ થયો, પૂર્વની પર્યાયનો નાશ થયો, એ વિયોગ થયો. એ સંયોગ અને વિયોગ પર્યાયમાં એની તો બહારના કારણે સંયોગ વિયોગ છે જ નહીં, કેમ કે એ વસ્તુમાં નથી. એની પર્યાયમાં સંયોગ વિયોગ થાય, પણ બહારનો સંયોગ વિયોગ એ વસ્તુ સ્વરૂપમાં નથી. માટે અહીં કીધું ને, સંયોગ ઝાઝા હોય તો એને લઈને આત્માને થોડું નુકસાન છે. કેમ કે સંયોગને લઈને કઈ નુકસાન નથી, કેમ કે એ પદ્રવ્ય છે. સંયોગી ચીજ પદ્રવ્ય છે. પર્યાય જે સંયોગી છે એ તો સ્વદ્રવ્યની પર્યાય છે. શરીર, સ્ત્રી, કુટુંબ, કર્મ, લક્ષ્મી એ બધા પદ્રવ્ય છે. એ પદ્રવ્યને કારણે આત્માને બંધન થાય, એ પદ્રવ્યને કારણે આત્માને અજ્ઞાન થાય એમ નથી. પોતે જે અજ્ઞાન રાગની એકતા બુદ્ધિથી કરતો હતો, એકતા બુદ્ધિને જ્ઞાનીએ ટાયરી છે પોતાના સ્વભાવના આશ્રય. એ પરને લઈને અજ્ઞાન નહોતું, પોતે સ્વયં રાગની એકત્વ બુદ્ધિ કર્યું હતું. રાગમાં એકત્વ બુદ્ધિ સ્વયં કરી હતી, એ અજ્ઞાન હતું. એ અજ્ઞાન પરને લઈને નહોતું. એમ એ અજ્ઞાની એ અજ્ઞાનને ટાળીને જ્ઞાન કર્યું. હવે એને પદ્રવ્ય કોઈ પણ રીતે એને અજ્ઞાન કરી શકે નહીં. ઝાઝી રાણી હોય, ઝાઝા સંયોગો હોય, એની પરિણીતિને એ પદ્રવ્ય નુકસાન કરે એમ નથી. થોડો સંયોગ હોય તો થોડું બંધન, ઝાઝો સંયોગ હોય તો ઝાઝું બંધન એમ નથી. તત્વનો નિયમ છે કે જે તત્વ પોતાથી જણાણું, અનુભવાણું, હવે એની દશામાં પદ્રવ્ય ઝાઝા હોય કે થોડા હોય, એ એને અજ્ઞાન કરાવી શકતું નથી. કેમ કે પદ્રવ્ય તો સ્વદ્રવ્યને અડતું નથી. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. દરેક દ્રવ્યના સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્યનો દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ એ ભિન્ન ભિન્ન છે. પછી તે થોડા હોય કે ઝાઝા હોય પદ્રવ્ય, કેમ કે પદ્રવ્ય તો સ્વદ્રવ્યને અડતું નથી. આમ હોવાથી અહીં કીધું જ્ઞાનીને કે પરના અપરાધથી બંધ થતો નથી. ભોગવવાનું કીધું, એક થોડું ધર્માત્મા ભોગવવાની વાત કરે, એટલે પદ્રવ્યને કારણે તને અપરાધ થતો નથી એ વાત સિદ્ધ કરી છે. પરના અપરાધથી એટલે કે શરીરની બહુ ક્રિયા થઈ, પૈસા ઘણા થયા, ઘણા ભેગા થયા, સ્ત્રીઓ ઘણી,
માટે એને લઈને બંધ છે એમ નથી. એ તો ઉપદ્રવ્ય છે. એક હોય કે 96,000 સ્ત્રી હોય, પણ એકત્વ કર્યું, મમત્વ કર્યું. 1 રૂપિયો હોય કે કરોડ રૂપિયા હોય, મમત્વ કર્યું, એકત્વ કર્યું તો બંધ છે. તું ઉપભોગવને ભોગવ, એનો અર્થ એમ સંયોગમાં તું આવતો ભલે હો, એ સંયોગમાં તું નથી આવ્યો. સંયોગો થોડા કે ઘણા એમાં તારું લક્ષ્ય જાય, વિકલ્પ થાય તો તને દોષ છે. પણ એને જાણવામાં તારું લક્ષ્ય જાય, સંયોગો ઝાઝા હોય કે થોડા હોય, એ તો જાણવાનું લક્ષ્ય, જ્ઞાન જાણે. ઝાઝા સંયોગોમાં આવ્યો માટે તે તને અજ્ઞાન કરી નાખે, એના તારા પરિણામને બદલાવી નાખે એમ નથી. અને જેને સંયોગો છૂટી ગયા છે, નગ્ન દિગંબર મુનિરાજ છે, દ્રવ્યલિંગી મુનિરાજ, મિથ્યા દ્રષ્ટિની વાત છે. એ નગ્ન મુનિ ત્યાં માટે સંયોગો છૂટી ગયા માટે ત્યાં જ્ઞાન શુદ્ધ છે એમ નથી. અને સંયોગમાં 96 કરોડ રાણીઓ હોય, 96,000 રાણીઓ હોય, 96 કરોડોના ઢગલા પડ્યા હોય ચક્રવર્તીને, એને કારણે એનું જ્ઞાનનું અજ્ઞાન થાય એમ નથી. અને જેને નગ્નપણું છે, સંયોગ છૂટી ગયા છે અને તેને શુદ્ધ જ્ઞાન હોય એમ નથી. લૌકિકમાં શું થાય કે સંયોગ વિનાનો દેખે એટલે લોકોને શું થાય આપણને કે આ ત્યાગી. કેમ કે હંમેશા આપણે બાહ્ય ક્રિયાઓ પરથી ધર્માત્માનું મૂલ્યાંકન કરી છે. વાસ્તવમાં એમ ન હોય. એક દાખલો આપણે આ પહેલા પણ એકવાર લીધું હતું એક્ઝામ્પલ. કોઈ પંડિત છે, કોઈ જૈન મંદિરમાં શિબિર ચાલતી હોય, 2 પંડિતોના ક્લાસ હોય, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન બાદ બેને સમય મર્યાદા આપી છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું 1 કલાકનું પ્રવચન, બાકી 2 અડધી કલાકના પ્રવચન. અત્યારે એ પણ અભ્રંશ એટલે કે ખરેખર વિનય વિવેકથી વિપરીત વાત ઘણા જૈન મંદિરોમાં ચાલી રહી છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન અડધી કલાક અને પંડિતોનું પ્રવચન 1 કલાક. એમ ન હોવું જોઈએ. એ વિનય વિવેકના ભાગ રૂપે નથી. અને પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન પણ એવા સમયે ચાલતું હોય, પૂજા પૂરી થઈ હોય, નાસ્તાનો સમય હોય, ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલતું હોય, 1-2 જણ બેઠા હોય, બાકી બધા નવકાશી એટલે કે નાસ્તો કરવા ચાલ્યા ગયા હોય. જે ભવિષ્યમાં એ જીવ તીર્થંકર થવાનો છે, એની વાણીની વિરાધના કરી રહ્યા છે. ન હોવું જોઈએ. પરંતુ ઘણા જૈન મંદિરોમાં, અગ્રગણ્ય જૈન મંદિરોમાં આવી પરિસ્થિતિ જોવા મળે છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન પંડિતોનું 1.5 કલાક રાખવું હોય, પૂજ્ય ગુરુદેવશ્રીનું 1 કલાક. સમયની મર્યાદા હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીનું 1.5 કલાક રાખવું, એમનું અડધી કલાક. અથવા પૂજ્ય ગુરુદેવશ્રીનું 1.5 કલાક તો એક પંડિતનું 1.5 કલાક રાખવું. 2 પંડિત શું કામ રાખો છો? સમયની મર્યાદા હોય. આ વિનય વિવેક ચૂકી જાય છે. તો કે આપણે એક્ઝામ્પલ જોતા હતા, એવી કોઈ પણ શિબિર ચાલતી હોય, પંડિત હોય, એને બેને ટાઈમ અડધી કલાકનો રાખ્યો હોય. એમાં પહેલા પંડિત આવ્યા, એનો ટાઈમ 10 થી 10:30 નો હોય. 10 વાગે બેઠા ગણધરની ગાદી ઉપર. સાઉન્ડ સિસ્ટમ બગડી ગઈ, માઇક બગડી ગયું, કોઈ હિસાબે સ્ટાર્ટ ન થાય. 5, 10, 15 મિનિટ ચાલી ગઈ. તો આપણે એના મુખારવિંદ જોઈને એમ કહીએ કે પંડિતને કેટલી ક્ષમતા છે, જરા પણ ક્રોધ કે અંદર કંઈ થતું નથી. એનો સમય ચાલ્યો જાય 10:30 તો બીજા પંડિત, કેમ કે આગળ બીજો પ્રોગ્રામ ચાલુ હોય. પણ અંદર પંડિત મનમાં ને મનમાં એટલા બધા આકુર વ્યાકુર હોય, મારો સમય ચાલ્યો જાય, હું મારી વાત પૂરી કરી નહીં શકું, અને બાકીનાને અડધી કલાક પૂરી મળશે. આ ક્યાં થયું? અંદરના પરિણામો. માટે અંદરના પરિણામો ઉપરથી નક્કી થાય. માટે કીધું ક્રિયાનું પરિણામ 0, પરિણામ
પરિણામનું ફળ 100%, અભિપ્રાયનું ફળ અનંત ગુણ. પરંતુ પરિણામ તો આપણે ચકાસી શકતા નથી. ક્રિયા ઉપરથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરે, વાસ્તવમાં તે યથાર્થ નથી. એટલે લોકો તો શું થાય કે સંયોગો વિનાનો દેખ એટલે લોકોને એમ થાય કે આ ત્યાગી છે, નગ્ન દિગંબર મુનિરાજ હોય, પણ અંતરમાં રાગની એકતા બુદ્ધિ પડેલી છે. એ મિથ્યા દ્રષ્ટિ, એ ત્યાગી નથી, એ ધર્મનો ત્યાગી છે. બહારના સંયોગોના અભાવે ત્યાગીના ત્યાગપણાની મહત્તા દેખાય એ વસ્તુ ખરેખર ખોટી છે, નિરર્થક છે. બહારના સંયોગોના અભાવે ત્યાગીના ત્યાગપણાની મહત્તા દેખાય એ વસ્તુ યથાર્થ નથી. એટલે કીધું ને, પરના અપરાધથી બંધ થતો નથી. શરીરના સંયોગો ખૂબ ઝાઝા પરમાણુ હોય, સ્ત્રીઓ ઘણી, છોકરાઓ ઘણા, પૈસા ઘણા, મકાન ઘણા, એને કારણે બંધ થતો નથી. એ ચીજ પર છે, પણ એમાં એકત્વ કર્યું એ તારો દોષ છે, એને કારણે બંધ થાય છે. તેથી તું ઉપભોગને ભોગવ, એટલે કે પદ્રવ્યના કારણે તને નુકસાન નથી, માટે પદ્રવ્યના સંયોગમાં તું ભલે હો, એનાથી તને નુકસાન નથી. ભોગવવાનો અર્થ કે સંયોગમાં હો પણ તને બંધન નથી. અહીં તો વર્તમાનમાં જેમ જેમ કઈ બહારનો સંયોગ ઘટાડે તો એને ત્યાગી માને. અને ઘણા સંયોગ હોય, 96 કરોડ પાયદર, 96,000 સ્ત્રીઓ, કરોડો અપ્સરાઓ છે ને, સૌધર્મ ઇન્દ્ર, 32 લાખ વિમાનનો ધણી, એક અવતારી સમકીતિ, એ કરોડો અપ્સરા સમકીતિને, પણ એ સંયોગ ઉપરથી એનું માપ ટાંકવું એ અપરાધી છે, એમ નથી. સંયોગ ઘણા ઘટી ગયા ને કાંઈ ન હોય, વસ્ત્રનો ટુકડો પણ ન હોય, માટે તે ધર્મી છે. એવા સંયોગના અભાવથી ધર્મનું માપ ન નીકળી શકે. ભલે ગમે તેટલા સંયોગમાં દેખાય, પણ સત છે એને હાથ અંતરમાં અનુભવ દ્રષ્ટિ થઈ છે, એનું પરિણામ જ્ઞાન અને આનંદનું છે. એને ઝાઝા સંયોગથી કંઈ નુકસાન થાય અને સંયોગો થોડા હોય ને કંઈ લાભ થાય એવું નથી. અહીં આચાર્ય ભગવાન કે તું સ્વદ્રવ્ય શું? સ્વદ્રવ્યની દ્રષ્ટિ અને સ્વદ્રવ્યનું પરિણામ થયું, એથી તને પદ્રવ્યના ઘણા સંયોગમાં લોકો દેખે અને આપણને એમ થઈ જાય કે ઘણા સંયોગો છે માટે મને નુકસાન થયું, એમ નથી. જ્ઞાની એમ નથી માનતો, પણ લોકો માને છે ને બાલૌકિકમાં કે આને તો ઘણા સંયોગો છે માટે તે એને નુકસાન થાય છે. આટલો બધો પરિગ્રહ ને આટલી બધી કુટુંબ કબીલા, આટલા બધા છોકરાઓ, ચક્રવર્તીને 32,000 છોકરીઓ, 64,000 દીકરા, 96 કરોડ પાયદર, 96,000 સ્ત્રી, પણ કહે છે સંયોગ છે, એ એને બંધનું કારણ નથી, પરદ્રવ્ય બંધનું કારણ નથી. પરંતુ સ્વદ્રવ્યમાં જો પરને રાગને પોતાનો માયનો, પછી ભલે સંયોગ ન હોય પણ રાગને પોતાનો માયનો, તો ત્યાં મિથ્યાત્વનો અપરાધ છે. રાગને પોતાનો માયલો, ભલે પછી સંયોગ ન હોય, તો એ વાસ્તવમાં શું છે? મિથ્યાત્વનો અપરાધ છે. તે ઉભો કર્યો સ્વયં, તે સ્વયં મિથ્યાત્વનો અપરાધ ઉભો કર્યો છે. એમ કહીને સિદ્ધાંતનું સત્યપણું પ્રસિદ્ધ કરે છે. એને સંયોગને ભોગવ એમ કહીને કંઈ ભોગવવાનું નથી કીધું વાસ્તવમાં. કેમ કે ખરેખર વાસ્તવમાં કાં તો રાગને અનુભવ, કાં નિર્વિકારીને અનુભવીએ આપણે. એ સિવાય પરનો તો અનુભવ ત્રણ કારમાં નથી. માટે અહીં કહેવાનો આશય એ છે આચાર્ય ભગવંતનો, ઘણા સંયોગોમાં તું આવ્યો હોય તો ભલે આવ્યો હોય, એ સંયોગ તને નુકસાન કરનાર નથી. કેમ કે અંદર ભગવાન આત્મા પરથી ભીન છે. એને ભલે સંયોગોના ઢગલા હોય, એથી કરી આત્માને શું? અને સંયોગો ઘણા છૂટી ગયા હોય માટે એ ધર્મી છે એમ પણ નથી. એવું ક્યાં માપ છે? અસંયોગી એવી ચીજ ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ,
એને સંયોગોથી કે સંયોગોના ફરથી એને નુકસાન થાય એવું નથી. એવી રીતે શરીરની વાત કરી. શરીરનો આ મોટો આકાર હોય અને શરીરનો નાનો આકાર હોય, એટલે કે જેવો શરીરનો આકાર તેવો આત્માના પ્રદેશનો આકાર મોટો કે નાનો હોય છે. માટે તે તને નુકસાન કે લાભ કરે એમ નથી. થોડો છે માટે લાભ થાય એમ નથી, મોટો છે માટે નુકસાન થાય એમ નથી. કેવરી સમુદ્ર ઘાટ થાય ને તો લોકના આકાર જેટલો આકાર થઈ જાય આત્માના અસંખ્ય પ્રદેશોનો, પણ એ નુકસાન કરનાર નથી. 7 હાથના ધ્યાનમાં હતા કેવર જ્ઞાનમાં, માટે તને લાભ થાય એમ પણ નથી. એટલે આકાર નાનો હોય એ તને લાભકારક નથી, કે મોટો હોય તો નુકસાનકારક નથી. પોતાના નાના મોટા આકારથી પણ જ્યાં લાભ નુકસાની નથી, પોતાના આકારથી, ત્યાં પદ્રવ્યથી નુકસાનની વાત તો ક્યાં દૂર રહી. આવો વિતરાગ માર્ગ સર્વજ્ઞ ભગવાને, કે જેણે એક સમયમાં 3 કાળ 3 લોક જોયા, વાસ્તવમાં એ કેવું પણ અસદભૂત વ્યવહારનું કથન છે. કેવરી લોકાલોકને જોવે છે, જાણે છે એમ કેવું તે અસદભૂત વ્યવહારનું કથન છે. ખરેખર એને પોતાની પર્યાયને જોઈ એમાં જણાઈ જાય, ઝળકી ગયું છે. પરથી ભીન છે તો પરના ગમે એટલા સંયોગ હોય એ મારા માટે નુકસાનનું કારણ, કે પરના ઘણા સંયોગ મને અજ્ઞાન કરાવી દે એમ નથી. કેમ પરના ઘણા સંયોગો મને વિપરીત બુદ્ધિ કરાવે એવી તાકાત કોઈ પદ્રવ્યમાં નથી. એટલે કીધું ઘણા સંયોગોમાં આવ્યો માટે બંધનું કારણ થયું એમ નથી. કેમ કે સંયોગ પદ્રવ્ય છે એનાથી મને નુકસાન થાય એમ નથી. તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. ઘણા સંયોગોમાં આવ્યો માટે મને બંધ થાય એવી શંકા ન કર. ઝાઝા સંયોગમાં, શરીરમાં, સ્ત્રીમાં, પૈસામાં, માટે એને લઈને મને બંધ થશે એમ શંકા ન કર. ભોગવવાનો અર્થ એ કે સંયોગો ભલે હોય ઘણા, પણ એનાથી તને નુકસાન નથી. પરંતુ જો મારી દ્રષ્ટિ સ્વભાવ પરથી હટીને રાગ અને પુણ્યના પરિણામ પર ગઈ, શુભાશુભ ભાવ ઉપર ગઈ, અથવા તો પર્યાય ઉપર થઈ, જો મારી દ્રષ્ટિ રાગ ઉપર ગઈ, શુભાશુભ ભાવ ઉપર થઈ, તો મને નુકસાન મારાથી છે. નુકસાન મને મારાથી છે, અદ્રવ્યથી નથી. શ્રીમદ રાજચંદ્રજીમાં આવે ને, સ્વયં જ્યોતિ સુખધામ, આનંદનું સ્થાન, આનંદનું ખેતર છે. એમાંથી આનંદ પાકે. એમાંથી શું પાકે? આનંદ પાકે. એવા જીવને, જેને આનંદ પાક્યો છે, એવા આનંદ સ્વભાવી જીવને પરના નાના મોટા સંયોગને લઈને પરિણામમાં કાંઈ પણ ફેરફાર થાય એમ નથી. એને સંયોગમાંથી શંકા ઉઠાવી દીધી છે કે ઝાઝા સંયોગોમાં આવ્યો માટે મને બંધ વધારે થશે, ઓછા સંયોગો છે માટે મને બંધ ઓછો થશે. જ્ઞાનીને ભાવ હોય નહીં, કે જેને વસ્ત્રનો ધાગો પણ ન રહ્યો હોય, સંયોગ છૂટી ગયો હોય માટે તે ધર્મી છે એમ નથી, અને ચક્રવર્તી 96,000 રાણીઓ વચ્ચે હોય છતાં તેને બંધ વધારે થાય એમ નથી. શેને કારણે થાય? પદ્રવ્યને કારણે નથી થતો, પરંતુ પદ્રવ્યને પોતાનું માયનું અથવા તો એમાં એકત્વ મમત્વ કર્યું માટે તે દોષનું કારણ છે. માટે અહીં કીધું આચાર્ય ભગવાને, તું ઉપભોગને ભોગવ, પણ એનો અર્થ એ નથી કે સ્વચ્છંદી થવાની વાત છે. કે અહીંયા કહેવાનો આશય એ છે કે પદ્રવ્ય તારું ભલું બુરું કાંઈ કરી શકશે નહીં. સંયોગોના ઘટાડા વધારાથી ધર્મ અધર્મનું માપ એમ નથી. માટે કહે છે ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એનું જેને ભાન થયું, એને સંયોગો ઘણા દેખાય માટે તેને પાપ થયું કે અપરાધ થયો એમ નથી. સ્વચ્છંદી થવા માટેની વાત નથી.
પરથી દોષ થાય એવી શંકાને ટાળવાની વાત છે. જો એવી શંકા કરીશ કે પદ્રવ્યનો ઘણો સંયોગ માટે મને કંઈ નુકસાન થયું, એમ જો શંકા કરીશ તો એ તારી શંકા, એનો અર્થ શું થયો કે પદ્રવ્ય મારું ભલું પૂરું કરી શકે છે. ચક્રવર્તી હોય 1 મિનિટની અબજોની પેદાશ, છતાં સમકીતીને એને લઈને કંઈ પણ શંકા થાય કે મને બંધ થશે એમ નથી. સૌધર્મ ઇન્દ્ર હોય, સેંકડો અપ્સરા હોય, માટે મને નુકસાન થાય એમ નથી. એ શંકાને ટાળ. એ શંકા ખરેખર ધર્મીને હોય જ નહીં. બહારના સંયોગોના ઘણા સંયોગોમાં દીઠો માટે તે અપરાધી છે એમ તું માપ ન કર. અને સંયોગો ઘટી ગયા, નગ્ન દિગંબર મુનિરાજ થયો, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ થયો, તો તું ધર્મી થયો એવું માપ નથી. હજારો રાણી છોડી, રાજપાટ છોડ્યા, નગ્ન દિગંબર મુનિરાજ થયા. એ સંયોગો તે ઘટાડ્યા, એ ઘટ્યા, એ તો ખરેખર એને કારણે ઘટ્યા છે. એથી ત્યાં ધર્મ છે એમ નથી. કેમ કે જ્યાં સુધી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી, એને સંયોગ ઘટાડવા છતાં તે મિથ્યા દ્રષ્ટિ છે. સ્વદ્રવ્યની ને પદ્રવ્યની ખરેખર વેચણી છે. પદ્રવ્યનો ગમે એટલો સંયોગો તને સંયોગો ભોગવતો હોય, પૂર્વના પુણ્યને લઈને કઈ સંયોગ ઘણો હોય તો ઉપભોગને ભોગવ. ઉપભોગને ભોગવ એનો અર્થ એમ કે પદ્રવ્યથી તારું ભલું બુરું કાંઈ પણ થતું નથી. સંયોગો એથી તને નુકસાન થાય એમ નથી, પણ એ સંયોગોમાં એકત્વ મમત્વ કર્યું એ તારું નુકસાનનું કારણ છે. બહારથી થોડા માપ નીકળે કે મેં આ છોડ્યું, મેં આ ગ્રહણ કર્યું. વાસ્તવમાં ગ્રહણ ત્યાગ વસ્તુમાં છે જ નહીં. પરનો ત્યાગ કરવો, પરનું ગ્રહણ કરવું એ વસ્તુમાં નથી. તો એને ઠેકાણે પરનો ત્યાગ થયો તો એ ત્યાગી થયો કેવી રીતે હોય? કેમ કે દ્રવ્યની અંદર ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ પડી. જીવે ક્યારે પર પરમાણુ કે સ્ત્રી આદિ પર પદાર્થને, કુટુંબ કબીલાને, વૈભવ આદિને, લક્ષ્મી આદિને, પર પદાર્થને ગ્રહ્યા જ નથી. તેમ એ છોડતો જ નથી. તે ગ્રહણ જ નથી કર્યું તો છોડવાની વાત ક્યાંથી આવે? ગ્રહણ અને ત્યાગ રહિત જ એનું સ્વરૂપ છે. ત્યાગ અને ગ્રહણ રહિત છે. એ એમ કે છે કે મેં આને ત્યાગ્યું માટે ધર્મ થયો, એમ નથી. વાસ્તવમાં તો નિશ્ચયથી તો એમ કહેવાય કે રાગનો ત્યાગ કરતા પણ હું નથી, રાગનો નાશ કરતા પણ હું નથી. સ્વભાવનો મહિમા આવતા રાગ દ્વેષની ઉત્પત્તિ થતી નથી. એ રાગનો નાશ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. એ નામ માત્ર કથન છે કે જેને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ છે એનો રાગનો ત્યાગ છે એ પણ નામ માત્ર છે. પોતે રાગ રૂપે થયો નથી. વસ્તુ તો રાગ રૂપે છે નહીં, તો રાગને ત્યાગ્યું એ ક્યાંથી આવે? સમયસાર 34 નંબરની ગાથા આપણે જે એવી પચકાણ પ્રત્યાખ્યાન આદિની, તો ત્યાં પચકાણ અધિકારમાં ધર્માત્માએ રાગનો ત્યાગ કર્યો એ કેવું એ કથન માત્ર છે. એને ઠેકાણે પરનો ત્યાગ કર્યો એ ધર્મી થઈ ગયો. કેવી રીતે? રાગનો ત્યાગ, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતી અશુદ્ધ પર્યાય, એનો ત્યાગ, એ પણ કથન માત્ર વ્યવહાર છે. તો એને ઠેકાણે પરનો ત્યાગ કર્યો માટે ધર્મી થઈ ગયો એ કેવી રીતે હોય? પરના ઘણા સંયોગોમાં છે માટે તે અજ્ઞાની છે, એમ માપ કરવું રહેવા દે. એવું વસ્તુ સ્વરૂપ નથી. સ્વચ્છંદી થઈ જાય એના માટે નથી. હું ગમે એટલા પદ્રવ્યને ભોગવું તો મારે શું? પણ હું પદ્રવ્યને વાસ્તવમાં ભોગવી શકતો જ નથી. હું પદ્રવ્યને 3 કારમાં અડી શકતો નથી. સંયોગો જાજા હોય માટે કોઈ એમ માફ કરે કે એને લઈને નુકસાન છે, અથવા એને એમ થઈ જાય ઘણા સંયોગો છે માટે મને કંઈ નુકસાન છે. શંકાને તું છોડી દે. જો એવી શંકા કરીશ તો પદ્રવ્ય વડે આત્માનું બુરું થાય છે એવું માનવાનો પ્રસંગ ઉભો થશે. ચક્રવર્તીને 32,000 દીકરીઓ, 32,000 જમાઈ, 64,000 દીકરા, 64,000 દીકરાની વાઈફ, 96,000 સ્ત્રીઓ. એ સંયોગથી માફ કરવા જઈ આને આટલો બધો સંયોગ છે માટે એનાથી એને નુકસાન થાય એમ નથી. શંકિતી છે.
સ્વદ્રવ્યને પોતે ભૂલીને અપરાધ કરે તો નુકસાનનું કારણ એ પોતાનું કારણ છે. એ પદ્રવ્ય એને અપરાધ કરાયો એમ નથી. પદ્રવ્યના સંયોગો ઘણા માટે શંકા ગઈ કે આટલા બધા સંયોગોમાં હું અંદર ગરી ગયો એમ છોડી દે. સંયોગોમાં એકત્વ કર્યું તો નુકસાનનું કારણ છે. આવો ભગવાન આત્મા એનો મહિમા આપણને ક્યારેય આવ્યો નથી. પૂજ્ય ગુરુદેવ વારંવાર કહેતા, પ્રભુ મેરે તુમ શબ બાતે પૂરા, પ્રભુ મેરે તુમ શબ ભાવે પૂરા, પર કી આસ કહા કરે પ્રીતમ, પર કી આસ કહા કરે વાલા. તું કઈ વાતે અધૂરો છું? તું પરની આશા કરે છે. બધી વાતે તું પૂરો છું. જ્ઞાને, આનંદે, વીર્ય, શાંતિએ, પ્રભુતાએ, વિભુતાએ, સ્વચ્છતાથી. અસંગનો જેણે સંગ કર્યો એને બહારના સંગના ઝાઝા સંગથી નુકસાન છે. એ વસ્તુને તું રહેવા દે. કેમ કે ભગવાન આત્મા રાગના સંગ વિનાની ચીજ છે. એવા સંગનું જેને જ્ઞાન થયું, ભાન થયું, દ્રષ્ટિ થઈ, અવલંબન થયું, આદર થયો, સ્વીકાર થયો, સત્કાર થયો, એને રાગ આવ્યો અને સંયોગો ઘણા આવ્યા માટે તેને નુકસાન છે એમ નથી. એ રાગનો જાણનાર છે. એ રાગને પરજ્ઞેય તરીકે જાણે. એ રાગને પોતાના જ્ઞાનમાં રહીને જ્ઞાનને વાસ્તવમાં જાણે છે. રાગ સંબંધીના એ રાગમાં જઈને જ્ઞાન નથી જાણતું, પરજ્ઞેય નિશ નથી બનતું. એ રાગનો જાણનાર છે. અહીં તો દ્રવ્ય, દ્રષ્ટિ અને દ્રવ્યની વિશેષતાની વાત આચાર્ય ભગવંતે બતાવી છે. ભગવાન આત્મા માપ કરે છે, પોતાનું અને પરનું. પર મારા છે એવું અંદર માનતો નથી. પ્રમાણ કીધું, પ્ર એટલે વિશેષ, માણ એટલે માપ. ભગવાન જ્ઞાનની પર્યાય માપ આપે છે. પોતાનું અને પરનું સ્વરૂપ કેવું છે તેવું માપ આપે છે. પર મારા છે એ વાત જ્ઞાન પ્રમાણમાં નથી. માટે એવી શંકા ન કરતો. પરદ્રવ્ય વડે આત્માનું પૂરું થાય એવો માનવાનો પ્રસંગ ઉભો થશે. કરોડો અપ્સરાઓ છે માટે મને બંધનું કારણ છે એમ રહેવા દે એમ નથી. અમે બાલ બ્રહ્મચારી છીએ, અમે સ્ત્રી કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો, પરનો બધો ત્યાગ કર્યો માટે મને ધર્મ થયો એ વાતને પણ તું રહેવા દે. ભગવાન આત્મા ચૈતન્યના જેને જાગ્યો, માન્યો ને અનુભવ્યો, એને સંયોગો ગમે એટલા હોય, તું શંકા ન કરી કે એને લઈને મને નુકસાન છે થશે. માટે અહીં કીધું, જીવને પદ્રવ્યથી પોતાનું બુરું માનવાની શંકા મટાડી છે. વાસ્તવમાં પરનો સંયોગ કર, સંયોગમાં તને વાંધો નથી, ભોગવ. વાસ્તવમાં એમ કહેવાનો આશય નથી. પદ્રવ્યથી જીવને બુરું થતું માનવાથી જે શંકા હતી એ શંકાને મટાડી છે. તારી દ્રષ્ટિ જો દ્રવ્ય ઉપરથી ખસી અને રાગને પોતાનો માયનો તો નુકસાન છે. પછી ભલે ને સંયોગો બિલકુલ ન હોય કે સંયોગોના ઢગલા હોય, પણ રાગને પોતાનો માયનો તો નુકસાનકારક છે. એક માને તોય મારી માને. એવું ને આગળ ઓલા ભાઈએ કીધું ને, રાજા એને એક જ રાણી અને ચક્રવર્તી 96,000 રાણી. એકને પોતાની માન તોય નુકસાનનું કારણ છે, અને 96,000 રાણીને પોતાની ન માન તો એ નુકસાનનું કારણ નથી. સંખ્યા હારે ક્યાં લેવા દેવા છે? સંખ્યા તો 12ની છે. 12ની સંખ્યાને આધારે આત્માને નુકસાન કે લાભ કેવી રીતે હોય? ભલે સંયોગો કાંઈ પણ ન હોય, પરંતુ જેને અંતરમાં પોતાના ભગવાન આત્માને રાગ સહિત અથવા રાગવાળો માયનો, ભલે પછી એ દિગંબર મુનિરાજ હોય, પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. અને જે 96 કરોડ પાયદરની વચ્ચે ભોગમાં પડેલો હોય ભરત ચક્રવર્તી, રોજ કેટલી કન્યાઓને સાથે એના લગ્ન થતા હોય, એ સંયોગ છે. એ સંયોગને અડે છે ક્યાં? દ્રષ્ટિમાં તો એનો ત્યાગ છે. દ્રષ્ટિમાં તો રાગનો ત્યાગ તો છે પહેલેથી, ચોથા ગુણસ્થાન વર્તી છે. તો વરી પર વસ્તુનો ત્યાગ એ તો એના સ્વભાવમાં જ છે, કેમ કે અનંતાબંધી ચોકડીનો અભાવ છે. તો અહીંયા તો જીવને પદ્રવ્યથી પોતાનું બુરું થતું માનવાની વાસ્તવમાં શંકા મટાડી છે. 150 નંબરના કરશમાં ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું એ અજ્ઞાન ભાવ છે. સ્વચ્છંદી થઈ રાગને અને પરને પોતાના માનવા તે મિથ્યા દ્રષ્ટિ છે.
તો આ પ્રકારે આપણે ગઈકાલે આ જ કરસની સંક્ષિપ્તમાં આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે જોયા. હવે આપણે 220 થી 223 નંબરની ગાથા. તો 150 નંબરના કરસમાં જે વાત કીધી એ જ વાતને આ ગાથામાં ઉદાહરણ આપીને સ્પષ્ટ કર્યું છે. તો ચારે ગાથાનું જોડકું છે, તો એને આપણે હરિગીત જોઈ લઈએ. જયંતિભાઈ. જેમ શંખ વિવિધ સચિત મિશ્ર અચિત દ્રવ્યો ભોગવે, પણ સંકટના સુકલ્પને નહીં કૃષ્ણ કોઈ કરી શકે. જેમ જ્ઞાની વિવિધ સચિત મિશ્ર અચિત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. જ્યારે સ્વયં તે સંગ શ્વેત સ્વભાવ નિજનો છોડીને પામે સ્વયં કૃષ્ણ તો ત્યારે છોડતો સુકલ્પને. તેમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાન સ્વભાવને અજ્ઞાન ભાવે પરિણમે અજ્ઞાન ત્યારે લય. 220 નંબર અને 222 નંબર એ બે દ્રષ્ટાંત ઉપર છે. 221 અને 223 એ બે ગાથા એ દ્રષ્ટાંતના સિદ્ધાંત ઉપર છે. તો શું કીધું? જેવી રીતે શંખ અનેક પ્રકારના સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે છે, એટલે કે ખાય છે શંખ, તો પણ તેનું શ્વેતપણું કૃષ્ણ એટલે કે કારાપણાને પામતું નથી, કરી શકાતું નથી. શંખની જે સફેદાઈ છે એને કોઈ કારાશમાં બદલી શકાતું નથી. એવી રીતે જ્ઞાની પણ અનેક પ્રકારના સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે છે, તો પણ તેના જ્ઞાનને અજ્ઞાન રૂપે કરી શકાતું નથી. એટલે પેલી બે ગાથા. જેમ શંખ વિવિધ સચિત મિશ્ર અચિત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્લત્વને નહીં કૃષ્ણ કોઈ કરી શકે, એના ઉપરથી સિદ્ધાંત. તેમ જ્ઞાની વિવિધ સચિત મિશ્ર અચિત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. હવે એમ કહે છે, જ્યારે તે જ શંખ, જે 222માં, જ્યારે સ્વયં તે શંખ શ્વેત સ્વભાવ નિજનો છોડી પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વ. જ્યારે તે જ શંખ સ્વયં તે શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણ ભાવને એટલે કે કારાપણાને પ્રાપ્ત કરે છે, ત્યારે તે કારો થઈ જાય. સ્વયં પોતે છોડે તો કારો થાય છે. એવી રીતે પછી 223, તેમ જ્ઞાની પણ જાણે સ્વયં નિજ છોડી જ્ઞાન સ્વભાવને અજ્ઞાન ભાવે પરિણમે અજ્ઞાનતા ત્યારે લય. તેવી રીતે જ્ઞાની પણ સ્વયં જ્ઞાન ભાવને છોડીને અજ્ઞાન રૂપ પરિણમિત થાય, એટલે કે સ્વયં ભૂલ કરે, સ્વયં અપરાધ કરે, સ્વયં સ્વનું લક્ષ ન કરે અને પરનું લક્ષ કરે, પરવશ થાય, પરને આધીન થાય સ્વયં, ત્યારે તે અજ્ઞાન રૂપે પરિણમિત થાય છે, ત્યારે તે અજ્ઞાનતાને પામે છે. આ ગાથામાં શંખનું ઉદાહરણ આપીને એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે રીતે શ્વેત શંખ, સફેદ શંખ કાળા પદાર્થોને ખાવાથી કારો નથી થતો, પરંતુ જ્યારે તે સ્વયં જ કાલીમાં રૂપ પરિણમિત થાય છે, ત્યારે જ કારો થાય છે. તેવી જ રીતે જ્ઞાની પણ પરના ઉપભોગથી અજ્ઞાની નથી થતો, બંધને પ્રાપ્ત નથી કરતો, પરંતુ જ્યારે તે સ્વયં એટલે એની અંદર એકત્વ કરે, અજ્ઞાન રૂપે પરિણમિત થાય, ત્યારે અજ્ઞાની થઈ જાય છે અને ત્યારે તેને બંધ પણ થાય છે. પોતે ભૂલ કરે, સ્વનું લક્ષ્ય ચૂકે છે અને પરનું લક્ષ્ય કરે, ત્યારે તે અજ્ઞાન રૂપે પરિણમિત થાય છે, અજ્ઞાની થઈ જાય છે, ત્યારે તેને બંધ પણ થાય છે. આત્મખ્યાતિમાં આ વાતને સ્પષ્ટ કર્યું વધારે કે જેવી રીતે પદ્રવ્યને ભોગવવા છતાં, પર પદાર્થોને ખાવા છતાં પણ તે પર પદાર્થ શંખના શ્વેતપણાને કારાપણામાં બદલાવી શકતા નથી. એ પર પદાર્થને ખાય શંખ, પદ્રવ્યને ભોગવે, પણ એ પર પદાર્થ શંખના સફેદપણાને કારાપણામાં બદલાવી નથી શકતો.
કારણ કે પરદ્રવ્ય કોઈ પણ અન્ય પરદ્રવ્યને પરભાવરૂપ કરવાનું નિમિત્ત એટલે કે કારણ બની શકતું નથી. પરદ્રવ્ય કોઈ પણ અન્ય દ્રવ્યને, બીજા દ્રવ્યને પરભાવરૂપ કરવાનું નિમિત્ત કારણ બની શકતું નથી. તેવી જ રીતે પરદ્રવ્યરૂપ ભોગોને ભોગવવા છતાં પણ જ્ઞાની જે છે એના જ્ઞાનને તે પરદ્રવ્ય અજ્ઞાન રૂપ નથી કરી શકતા. જે આગળ આપણે વાત લીધી 150 નંબરના કૃષ્ણ, અહીં દ્રષ્ટાંતથી સમજાયું. પરદ્રવ્ય રૂપ ભોગોને ભોગવવા છતાં હજારો રાણીઓને ભોગવે, ઘણા સંયોગો હોય, રાજપાટ હોય, વૈભવ આદિ હોય, એ ભોગોને ભોગવે છતાં પણ જ્ઞાનીના જ્ઞાનને તે પરદ્રવ્ય અજ્ઞાન રૂપ નથી કરી શકતા. કેમ કે તે સમયે પણ તે જલકમલની આવ્યા છે. તે સમયે પણ તે પોતાના ભગવાન આત્મા તરફ એની દ્રષ્ટિ છે. તે તેને પરદ્રવ્યને ભિન્ન જાણે છે, માને છે. એમાં એકત્વ મમત્વ કરતો નથી. કર્મોદય જનિત સંયોગો ઉદય આવ્યો, કર્મોદય જનિત ઉદય, તે ઉદય આવ્યો, સંયોગો મળ્યા, તો એ સંયોગોમાં તે હર્ષ પણ નથી કરતો કે શોક પણ નથી. તે સમયે પણ તે પોતાના સ્વભાવમાં મસ્ત એની પ્રણતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી છે. ઉપયોગ ભલે શુભ કે અશુભ હોય, એ પરદ્રવ્ય રૂપ અજ્ઞાન રૂપ નથી કરી શકતા. કારણ કે પરદ્રવ્ય કોઈ પણ અન્ય દ્રવ્યને પરભાવ રૂપ કરવાનું કારણ નથી, બની શકતું નથી. તેથી જ્ઞાનીને બીજાના અપરાધનું નિમિત્ત કારણથી બંધ થતો નથી. વળી એ જ સંગ પરદ્રવ્યને ભોગવતો થકો અથવા તો નહીં ભોગવતો થકો, એ સંગ કાં તો પરદ્રવ્યને ભોગવે અથવા નહીં ભોગવે, તો સ્વયં જ જો શ્વેત ભાવને છોડે, ભોગવતો હોય ને શ્વેત ભાવને છોડે કે ન ભોગવતો હોય ને પણ શ્વેત ભાવને છોડી કૃષ્ણ ભાવ રૂપ કાલાપણા રૂપે પરિણમિત થાય સ્વયં, ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત, આગળ સ્વયં આવ્યું ને સ્વયંકૃત આવ્યું, આપણે એને આગળ સમજશું. સ્વયંકૃત કૃષ્ણ ભાવને પ્રાપ્ત કરે છે. શું કીધું? એ પોતે સ્વયં જ શ્વેત ભાવને છોડીને કાલાપણા રૂપે પરિણમિત થાય છે, ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવને પ્રાપ્ત કરે છે. તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો થકો અથવા નહીં ભોગવતો થકો, પછી 96,000 રાણીની વચ્ચે હોય કે વન જંગલમાં એકાંત સ્થાનમાં રહેતો હોય જ્ઞાની, એ જ્ઞાન ભાવને છોડીને સ્વયં અજ્ઞાન ભાવ રૂપે પરિણમિત થાય છે, ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન ભાવ રૂપે થઈ જાય છે. તેથી જો જ્ઞાનીને બંધ થાય તો તે સ્વયંકૃત થાય છે, પરકૃત નહીં. એને જે કંઈ પણ બંધ થાય જ્ઞાનીને પોતાને કારણે થાય, પરને કારણે નહીં. આ સિદ્ધાંત સિદ્ધ કર્યો. અહીં આખા કથનનું તાત્પર્ય શું છે? જેવી રીતે સંગ કાંઈ પણ અન્ય પદાર્થના ઉપભોગને કારણે કારાપણાને પ્રાપ્ત નથી કરતો, પરંતુ સ્વયં જ કારો થઈ જાય છે, તેવી રીતે જ્ઞાની પણ પર પદાર્થોના ઉપભોગને કારણે બંધ પ્રાપ્ત નથી કરતો. જે આગળ આપણે 150 નંબરની કરશની અંદર જોયું. એ પર પદાર્થોના ઉપભોગને કારણે બંધ પ્રાપ્ત નથી કરતો, પરંતુ સ્વયંના અપરાધથી બંધ પ્રાપ્ત કરે છે. પોતાના અપરાધથી જ એ બંધને પ્રાપ્ત કરે છે. આત્મખ્યાતિમાં આ 4 ગાથાઓમાંથી ત્રીજી ગાથાની બાદ એક ગાથા તાત્પર્ય વૃત્તિમાં આવી છે. તાત્પર્ય વૃત્તિ આચાર્ય જયસેનજીની, એની અંદર પંક્તિ તો બંને સમાન છે, પરંતુ થોડો તફાવત છે. સંસ્કૃતમાં જો હોય શાસ્ત્ર તો જો જૈવા સ એવમ શંખો સેવ સહાવતય પૈજણ ના સ્થાન ઉપર ઈ ગાથાની અંદર જ શંખો પોગલદુ જયા સુકતણ પૈજણ પદ જોવા. બંને ગાથાનો અર્થ સમાન છે.
આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં શંખના બે ભાગ કર્યા, સજીવ શંખ અને નિર્જીવ શંખ, બસ આટલો ફરક છે. એમ બે ભેદ કરી સંગતિ બેસાડી છે. જેવી રીતે સજીવ શંખ અનેક પર પદાર્થોનું ભક્ષણ કરે છે, પણ તે ભક્ષ્ય પદાર્થોને કારણે શ્વેત શંખનો રંગ બદલાઈને તે પદાર્થોનો રંગરૂપ નથી થતો. એ ગમે એ પદાર્થનો ભક્ષણ કરે તો એ રૂપે નથી થતો રંગ. એવી રીતે અજીવ શ્વેત શંખ પણ ચાહે ગમે એવા પર પદાર્થોનો લેપ થાય, એવી રીતે આગળ જોયું ને કાદવ, સોનું કાદવથી લેપાતું નથી, લોખંડ લેપાય છે, લેપાય એટલે કાટ લાગે. એમ કે સોનાનો સ્વભાવ અલેપ સ્વભાવી છે અને લોખંડનો સ્વભાવ લેપ સ્વભાવી છે. આગળની ગાથાને કરશમાં આવી ગયું આપણે. તો અજીવ શ્વેત શંખ ઉપર શાહે તો ગમે એવા પદાર્થનો લેપ થાય, પરંતુ તે શ્વેત શંખ તે લેપવાળા પદાર્થોને કારણે રંગરૂપવાળો નથી થઈ જતો. આ રીતે તાત્પર્ય વૃત્તિમાં સજીવ અને અજીવ એ શંખોનું ઉદાહરણ બતાવીને એક દ્રવ્યને કારણે બીજા દ્રવ્યમાં કોઈ પરિવર્તન નથી થતું, આ સિદ્ધાંતને સમજાવ્યો છે. આ તાત્પર્ય વૃત્તિમાં બે વાત વધારે ધ્યાન આપવા આવી છે. પહેલી વાત તો એ છે કે ચતુર આદિ ગુણસ્થાનોની યોગ્ય સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યોનો, સચિત હોય, અચિત હોય કે મિશ્ર દ્રવ્યનો ઉપભોગ કરવાથી જ્ઞાનીના સ્વાનુભૂતિમય જે ભેદ વિજ્ઞાન છે એ ભેદ વિજ્ઞાનને અજ્ઞાનમય કરવા કોઈ સમર્થ નથી. એટલે કે ભોગોને જેમ તેમ ભોગવવાની વાત નથી, ભૂમિકા અનુસાર ઉચિત ભોગ ભોગવવાની વાત છે, ગુણસ્થાન અનુસાર એટલે ભૂમિકા અનુસાર. બીજી વાત એ છે કે જ્ઞાનીના અજ્ઞાનમય પરિણમનમાં સ્વકીય ઉપાદાન રૂપ અંતર્ગત કારણ જ સમર્થ કારણ છે, નિમિત્ત રૂપ બાહ્ય કારણ નહીં. એનો અજ્ઞાનમય પરિણમનમાં સ્વકીય પોતાની ઉપાદાનની લાયકાત એ જ અંતરંગ કારણ જ સમર્થ કારણ છે, બાહ્ય કારણ નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ ગાથાનું વધારે સ્પષ્ટીકરણ કર્યું. ટીકામાં બે શબ્દ આવ્યા, એક સ્વયંમેવ અને એક સ્વયંકૃત. પહેલો શબ્દ છે સ્વયંમેવ, એનો અર્થ સ્વયંથી જ. બીજો છે સ્વયંકૃત, એટલે કે સ્વયંથી કરવામાં આવેલું. તાત્પર્ય શું કે એ શંખ જ્યારે સ્વયંથી જ કૃષ્ણ ભાવ રૂપે પરિણમિત થયો ત્યારે તેનો શ્વેત સ્વભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવને પ્રાપ્ત થયો, કરવામાં આવ્યું સ્વયંકૃત. ને સ્વયંમેવ એટલે સ્વયંથી જ, એટલે કે શંખ જ્યારે સ્વયંથી જ કૃષ્ણ ભાવ રૂપે પરિણમિત થયો ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવને પ્રાપ્ત થયો. જો આત્મા સ્વયંથી જ અજ્ઞાન રૂપે પરિણમે છે, એટલે કે વિષય ભોગોમાં રુચિ કરી સ્વયં જ અજ્ઞાન ભાવથી પરિણમિત થાય છે. વિષય ભોગોમાં મીઠાશ રૂપ જે અજ્ઞાન ભાવ છે એને અજ્ઞાની સ્વયં જ કરે છે. મોહની કર્મનો ઉદય તે અજ્ઞાન ભાવ નથી કરતો, કારણ કે કર્મના ઉદય રૂપ નિમિત્ત જીવના ભાવોને અજ્ઞાન રૂપ નથી કરાવી શકતું. એ આગળ આપણે સમજ્યા. જીવ સ્વયંથી જ પોતાથી જ પોતાના અજ્ઞાન ભાવોને કરે છે. જ્યારે જીવ સ્વયંમેવ અજ્ઞાન રૂપે પરિણમિત થાય છે ત્યારે તેનું જ્ઞાન પણ સ્વયંકૃત એટલે કે પોતા દ્વારા જ અજ્ઞાન રૂપ થાય છે. એમાં અન્ય કોઈનું કર્તૃત્વ હોતું નથી. તો બંને કથનોમાં સ્વયંમેવ અને સ્વયંકૃત શબ્દ શંખના દ્રષ્ટાંતમાં પણ આવ્યો. સંસ્કૃતમાં જોશો તો એ આવશે, શંખ સફેદમાંથી સ્વયં જ કારો થયો છે, તથા તે કારાપણો પણ સ્વયંકૃત છે, નિમિત્તથી કરાવેલો નથી. હવે સિદ્ધાંતમાં પણ એમ જ કીધું, જ્ઞાન સ્વયંમેવ અજ્ઞાન રૂપ થયું છે. જ્ઞાનનું અજ્ઞાન રૂપ થવું એ સ્વયંકૃત છે, નિમિત્ત અથવા કર્મથી કરાવેલું નથી. આ ગાથાની વિશેષ ચર્ચા આવતીકાલે આપણે સ્વાધ્યાયમાં લઈ, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 220 થી 223 અને 151 નંબરનો ખરસ જોઈશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી અને શીઘ્ર ને શીઘ્ર તેમાં લીન થઈ એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનવાણી સ્તુતિ. બોલો.
अनंत उपकार है, उसके लिए जिन वाणी मात को वंदना सत बार है, वंदना सत बार है। नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो उजणं नमो लेशवसावणं चट्टारि मंगलम हरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्मो मंगलम चट्टारि लोकटमा हरिहंता लोकटमा सिद्धा लोकटमा शाहो लोकटमा केवली पंतो धर्मो लोकटमा चट्टारि शरण भोजामि हरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो। बोलिए श्री जिनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो।